તો એ સિદ્ધ પુરુષ કહે છે હાથ લાંબો કર આમ. એટલે સિદ્ધ પુરુષે એકડાની આગળ શૂન્ય કર્યું એટલે 10. મહાત્મા કહે છે કે હવે તને રોજ 10 રૂપિયા મળશે. જા આનંદથી જીવ. 10 રૂપિયામાં તને ઘણું બધું ખાવાનું મળશે અને હકીકતમાં એને રોજ 10 રૂપિયા મળે છે હવે એકને બદલે. અને 10 રૂપિયા મળે છે એટલે ખાવાનું પણ એકદમ ભરપેટ ખાય છે. 8 દિવસ પસાર થયા, વળી પાછો આવી ગયો મહાત્મા પાસે. પગે લાગ્યો મહાત્માને. પગે લાગી કરીને કહે છે બાપજી રોટી તો બહુ સરસ મળે છે, 10 રૂપિયા વગર માંગે મને મળે છે, પણ જુઓ ને મારા કપડાં ફાટેલા તૂટેલા છે, કાંઈક દયા કરો, રોટીની સાથે સાથે મને કપડાં મળે. તો સાધુ મહાત્મા કહે છે હાથ લાંબો કર. એને હાથ લાંબો કર્યો એટલે પાછો 1 શૂન્ય એને લખ્યું. કેટલા થયા? 100 થયા. જા મજા કર, આમાં રોટી પણ મળશે ને કપડાં પણ મળશે. એ છોકરો બિચારો અનાથ ભિક્ષુ, એને હવે રોટી પણ મળવા લાગી ને કપડાં પણ એને લઈ લીધા. અઠવાડિયા પછી સારા કપડાં લીધા, નવા કપડાં લીધા. પણ 2 અઠવાડિયા પછી વિચારે છે કે હજી મહાત્મા પાસે હું જાઉં. મહાત્મા બહુ દયાળુ છે એટલે પાછો આવ્યો મહાત્મા પાસે. પ્રણામ કર્યા મહાત્માને. તો મહાત્મા કહે છે કેમ હવે શું ખપે તને બેટા? તો એ કહે છે બાપજી રોટી તો મળે છે, હવે કપડાં પણ જુઓ સારા પહેર્યા છે, તો હવે તને શું ખપે બચ્ચા? બાપજી દયા કરો ને, થોડા વધારે રૂપિયા મળે ને તો મકાન બકાન થઈ જાય. આમ ફૂટપાથ પર મારે સૂવું પડે છે. એટલે વળી બાબાજીએ કીધું હાથ કર લાંબો. એણે હાથ કર્યો લાંબો અને પાછું શૂન્ય. કેટલા થાય હવે? 1000. રોજ 1000 રૂપિયા મળે છે. બચત થઈ. 2-5 અઠવાડિયા કાઢી નાખ્યા અને એક ઘર લઈ લીધું. રોટી, કપડાં, મકાન, 3 ચીજો જે મુખ્ય આપણા જીવન માટે ખપે એ એને મળી ગઈ. પણ માણસની જાત નહીં. આમ તો જેટલાય જીવજંતુઓ રહેલા છે કોઈ સંતોષી નથી. બધાને અસંતોષ વળગેલો છે. એકેન્દ્રિયના જીવને અસંતોષ હોય કે ન હોય માતાજી? હા, અસંતોષ માણસને જોઈએ એવું નથી હો. લગભગ જીવજંતુઓને અસંતોષ રહેલો છે. આ તો માણસ બચ્ચો વળી પાછો મહાત્મા પાસે આવ્યો. મહાત્માને કહે છે હવે ભીખ માંગવાની જરૂર નથી પડતી, કપડાં પણ નવા નવા પહેરું છું, મકાન પણ સરસ થઈ ગયું છે. તો મહાત્મા કહે છે બેટા રોટી, કપડાં, મકાન મળી ગયા, હવે તને શું ખપે છે? તો એ છોકરો કહે છે બાબાજી નાનો બિઝનેસ કરું ને તો સારું રહે,
એટલે દયા કરો, કૃપા કરો, આશીર્વાદ આપો અને હું એક નાનો વ્યાપાર ચાલુ કરું. એટલે બાબાજીએ પાછું એને કીધું કે હાથ લાંબો કર. એને હાથ કર્યો લાંબો અને હાથમાં પાછું એક શૂન્ય વધાર્યું. કેટલા થયા? 10,000. જા બચ્ચા જા. હવે તને રોજ રોજ કેટલા મળશે? 10,000 મળશે. વ્યાપાર ચાલશે, બધું સારું થશે. જા. રોજ એને 10,000 રૂપિયા મળે છે. અને પછી એને વ્યાપાર ચાલુ કર્યો. પણ ખબર નહીં આપણી આ ડગરીમાં શું ભર્યું પડ્યું છે. જીવને સંતોષ નથી. આપણને દુઃખી કોણે કર્યા? આપણને દુઃખી કોણે કર્યા છે? કોઈએ નથી કર્યા હો. આપણે આપણા હાથે દુઃખી થયા છીએ. આપણે કહીએ ને ઘણી વખત, હાથે કરીને પગ પર કુવાડો માર્યો છે. આ જગતમાં કોઈ પણ માણસ સરખી રીતે જો જીવે તો દુઃખી નથી, પણ માણસને લાય લાગી છે. શું કહેવાય? તમે લાય કહો. એવી તલપ લાગી છે, એટલી તલપ લાગી છે, બિચારા સુખેથી જીવી શકતા નથી, સુખેથી રહી શકતા નથી. 10,000 રૂપિયા રોજ મળે છે આ બચ્ચાને. વ્યાપાર ચાલુ કર્યો, ધમધોકારે વ્યાપાર શરૂ થઈ ગયો. મહિનો, 2 મહિના, 4 મહિના પસાર થયા, ન થયા ને પાછો ટપક્યો. આવી ગયો મહાત્મા પાસે. મહાત્મા કહે છે, કા હવે તને શું ખપે છે? રોટી મળી, કપડાં મળ્યા, મકાન મળ્યું, વ્યાપાર ચાલુ કર્યું, હવે શું ખપે તને? આ ખપે ખપે ખપેમાં માણસ ખપી જાય છે, ખપી જાય છે બિચારો. જ્યાં સુધી માણસ નથી જોઈતુંના સ્ટોન પર ઊભો નહીં રહે, ત્યાં સુધી માણસ સુખી રહેવાનો નથી. આપણે અત્યારે કયા સ્ટોન પર ઉભેલા છીએ? માઇલ સ્ટોન હોય ને, એવા સ્ટોન પર ઉભેલા છીએ. ખપે ખપે ખપે, આવવા દો. અરે હવે તારાથી શું કહેવાય? તારાથી હવે શાન નહીં થાય બાપા, રહેવા દે. પણ નહીં, આવવા દો. જેમ મળે તેમ, જેવી રીતે મળે તેવી રીતે આવવા દો. કેટલી તલબ માણસને જાગેલી છે. અને પરિગ્રહ છે એ પુણ્ય નથી. પરિગ્રહ શું છે? પરિગ્રહ છે એ પાપ છે, પુણ્ય નથી. ભલે અમે લોકો ઘણા પૈસાદારોને જોઈ કરી અને કહીએ કે પુણ્યશાળી આવ્યા, અને આપણે બધા ઘણી વખત કહેતા હોઈએ, બહુ પૈસા કોઈની પાસે હોય, આ તો ભાઈ બહુ પુણ્યશાળી છે. પણ ભાગ્યશાળીઓ, જેમ જેમ પરિગ્રહ વધે, જેમ જેમ પરિગ્રહ વધે, તેમ માણસ પુણ્યશાળી નથી બનતો. કારણ કે પરિગ્રહનો સમાવેશ પુણ્યમાં નથી, પરિગ્રહનો સમાવેશ પાપમાં છે. અને આમ જોવા જઈએ તો પરિગ્રહની કોઈ સીમા પણ નથી. છે સીમા? એમપીની સીમા છે, પરિગ્રહની સીમા નથી. જીવીશું ત્યાં સુધી ભેગું કરતા રહીશું તો પણ આપણને એમ લાગશે કે હજી પણ બાકી છે. આમ તો ઘણા લોકો જ્યારે આ ફાની દુનિયામાંથી વિદાય લે છે ને, ઘણું બાકી છોડીને જાય છે, અધૂરા કામ. પછી ઘણી વખત આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ ત્યારે શું કહીએ? એના અધૂરા કામ એમના છોકરાઓને કરવાના છે. ભરું આપી દે છોકરાઓ પર, અને પછી છોકરાઓ પર ભલે અડિયાપટ્ટી કર્યા ને બાપુના અધૂરા કામ પૂરા કર્યા કરે, પણ કોઈના પૂરા કામ આજ સુધીમાં નથી થયા. આપણે બધા અધૂરા કામ છોડીને જવાના છીએ.
આ છોકરાને હજી તલપ લાગી. આ તો પછી અમુક છે ને શૂન્ય જેટલા વધારે તેટલા ઓછા જ છે. હા, આવ્યા છે પાછા બાબાજી પાસે. યોગેશભાઈ નહીં, પેલો છોકરો બાબાજી પાસે આવ્યો, પગે લાગ્યો, બાબાજી આશીર્વાદ આપ્યા એને. પછી વારી પાછા બાબાજી પૂછે છે હવે શું છે? તો છોકરો કહે છે બાબાજી વેપાર તો ધમધોકારે ચાલે છે તમારા આશીર્વાદથી. હવે જરાક કૃપા કરો, જરાક દયા કરો, મારી જરાક ધક્કો મારી દો એટલે કામ મારું ચાલે. બાબાજી કહે હવે રહેવા દે, આ મીંડાનો કઈ છેડો નથી, શૂન્યનો છેડો છે કાંઈ? હા, બિલકુલ છેડો નથી. કે નહીં, દયા કરો ને. તો પાછો એક શૂન્ય લગાવી દીધો. કેટલા શૂન્ય થયા? ગણવામાં ગડબડ ન કરજો. 5 શૂન્ય થયા બરાબર ને, એટલે 1 લાખ. રોજના 1 લાખ આ છોકરાને મળવા લાગ્યા. ભિખારીમાંથી સાહુકાર થઈ ગયો. રોજના 1 લાખ. આમ ચપટી વગાડી અને 1 લાખ આપણને મળી જાય તો રોજ, તો આપણે રોજે રોજ ગૌતમ પ્રસાદી રાખીએ. મોજ કરો બાપા, મોજ કરો. પછી મધુબેન પડાપડીમાં કહે કે નહીં, પેલું મારું નામ મારું. પણ આપણી હથેળીમાં એકડો લખનાર કોઈ નથી મળ્યો, અને એકડાની આગળ મીંડા લખનાર કોઈ મળતો નથી. જેટલા સાધુ સંતો આવે છે બધા કહે છે મીંડા ભૂસાડો. આપણે મીંડા લગાડવામાં પડ્યા છીએ અને સાધુ સંતો કહે છે મીંડા ભૂસાડ્યા કરો, પરિગ્રહ ઓછો કરો. હવે ક્યાં પરિગ્રહ ઓછો થાય? પરિગ્રહ તો જેટલો વધે તેટલો આપણો મહિમા વધે ને. પરિગ્રહ જેમ વધે તેમ મહિમા વધે. આવો શેઠ, અરે તમારી રાહ જોઈને બેઠા છીએ. શેઠ મોઢું ચડાવીને આવે અને આપણે શેઠ શેઠ કરીને સલામ ભરતા રહીએ. પરિગ્રહ એનો કોઈ છે તો છે જ નહીં. નવવિધ પરિગ્રહ જિંદગી ભર હું જમા કરતો રહ્યો. ધનલાલ સામા સર્વ બક્ષી મરણને ભૂલી ગયો. મૂર્છા રહિત સંતોષમાં સુખ છે ખરેખર જીવનનું. આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું. આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું. પેલા રત્નાકર 25માં પણ આપણે ઘણી વખત ગાતા હોઈએ છીએ. મેં ભોગ સારા ચિંતવ્યા પણ રોગ સમ ચિંતવ્યા નહીં. આગમન ઈચ્છ્યું ધનતણું પણ મૃત્યુને પીછ્યું નહીં. નહીં ચિંતવ્યું મેં નરક કારાગ્રહ સમી છે વાસના. મધુબિંદુની આશામહી, મધુબિંદુની આશામહી ભય માત્ર હું ભૂલી ગયો. હા, ભોગ માણસ ચિંતવે, આજે મારે સરાફામાં જવું છે ને, આજે મારે છપ્પનમાં જવું છે, આજે આ ખાવું છે ને, આજે તે ખાવું છે. માણસ ભોગવતો રહ્યો પણ રોગ તરફ નજર ના કરી. હંમેશા છે ને અમુક ઉંમર પછી માણસે થોડી શરીર તરફ પણ ધ્યાન દેવાનું. પછી ઓપરેશનો થાય ને આપણે હેરાન થઈએ. ભગવાનને પ્રાર્થના કરીએ કે હોસ્પિટલમાં આપણને જવા ન દે, નહીં તો વાઢા વાઢીને કાપા કાપી, એક તરફ પૈસાની કાપા કાપી અને વાઢા વાઢી ચાલુ છે.
ગઈકાલે કે 2 દિવસ પહેલાં એક ભાઈ આવ્યા હતા, કોણ તો મને યાદ નથી આવતું, અહીંયાના હતા કે બહારના હતા, કે મારા સાહેબ શાયદ એ મેડિકલનો કાંઈક એમની દુકાન હતી. એ કહેતા હતા, મારા સાહેબ કોઈ પણ માણસને બીમારી ન આવે, નહીં તો આજે એવા ગોરખ ધંધા ચાલે છે, વાત ન પૂછો. આ ભણેલા ગણેલા ડૉક્ટર સાહેબો પણ શું કરી રહ્યા છે, શું કામની ભણતર પૈસા ભેગા કરવા માટે. ડૉક્ટરની ડિગ્રી મળ્યા પછી પહેલા માણસ પૂછીના પૈસા લે ડૉક્ટરી કરવા માટે, અને પછી એ પૈસા પરત કરવા માટે પછી માણસોને રહેસતો જાય. ક્યારેક દયા આવે આપણને કે આ ડિગ્રીઓ, ઘણા ડૉક્ટર સાહેબો બહુ સારા છે, માનવતાવાદી છે, કોઈ વાઢા કાપી નથી કરતા, ગરીબ માણસને જુએ તો પૈસા નથી લેતા. પણ ઘણા લોકો તો આ મેડિકલ પણ એક તો ઉદ્યોગ છે. જેમ શિક્ષણ છે ઉદ્યોગ થઈ ગયો છે, તેમ મેડિકલ પણ એક ઉદ્યોગ થઈ ગયો છે. અમારા ડૉક્ટર સાહેબ એક પરિચિત છે, એ બિચારા રડતા હતા એટલે અમે પૂછ્યું કે સાહેબ તમારી આંખમાં આંસુ, કે શું કરીએ મારા સાહેબ, અમે જ્યાં કામ કરી રહ્યા છીએ એ શેઠિયાની જે હોસ્પિટલ છે, શેઠિયા કહે છે કે માણસને દવાની જરૂર હોય કે ન હોય લખતા આવો, એને ટ્રીટમેન્ટની જરૂર હોય કે ન હોય લખતા આવો. મારા સાહેબ આપણે છીએ પણ માણસ છીએ કે જાનવર છીએ? જાનવર સારા, જેને ટ્રીટમેન્ટની જરૂર ન હોય એને ટ્રીટમેન્ટ લખી દેવાની.